નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કહેવાય છે કે અમદાવાદનો વિકાસ જેટલો દિવસે નથી થતો એટલો રાત્રે થાય છે। અમદાવાદ દિવસ રાત ચારે દિશામાં વિકસી રહ્યું છે, પરંતુ અમદાવાદનો વિકાસ હવે ક્યાંક મોતનો વિકાસ બનતો હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા હળવી થાય, પરંતુ ક્યાંક આ ટ્રાફિકની સમસ્યા સામાન્ય જનતા માટે મોટું કારણ પણ બનતી હોય લાગી રહ્યું છે। ક્યાંક કોઈક જગ્યા પર બ્રિજની ડિઝાઇન જે છે તે ખામીયુક્ત હોય, જેના કારણે સામાન્ય જનતા અકસ્માતનો ભોગ બનતી હોય છે। આવી જે ઘટના છે બની છે અમદાવાદના બલોલનગરમાં। એક અઠવાડિયામાં 2 ગંભીર ઘટના સામે આવી છે, તો આવો વિગતવાર જાણીએ શું છે અહેવાલ। નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો કમલ સોની। અમદાવાદના બલોલનગર બ્રિજ પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। બલોલનગર બ્રિજ હવે અકસ્માતનો મેઇન સ્પોટ બનતો જઈ રહ્યો છે। ફરી એક વખત અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે। અમદાવાદમાં બલોલનગરમાં બાઇક સવાર અતુલભાઈ રમેશભાઈ પંચાલનું ઘટના સ્થળે જ મોત થયું હતું। મૃતક અતુલભાઈ પંચાલની ઉંમર 52 વર્ષ હોવાનું સામે આવ્યું છે। અતુલભાઈ પંચાલ રાત્રે પોતાના ઘરેથી બાઇક લઈને નીકળ્યા હતા। રાત્રે અંદાજે 1:30 વાગે અકસ્માત સર્જાવાનું સામે આવ્યું છે। અતુલભાઈ પોતાની સ્પોર્ટ્સ બાઇક નંબર GJ01YG 3113 લઈને નીકળ્યા હતા। બલોલનગર બ્રિજ પરથી પસાર થતા દરમિયાન બાઇક પરનો કાબુ ગુમાવ્યો હતો। અંદાજે 60 કિલોમીટરની સ્પીડમાં બાઇક ચાલતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। કાબુ ગુમાવતા અતુલભાઈ સીધા જ બ્રિજ નીચે પટકાયા હતા। નીચે પડેલ પથ્થર માથાના ભાગમાં વાગતા વધારે બ્લડ નીકળતા મોત નીપજ્યું હતું। અકસ્માત એટલો ગંભીર હતો કે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અતુલભાઈ પંચાલ સુંદરવન વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે। આ અઠવાડિયામાં આવી બીજી ગંભીર ઘટના આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। સ્થાનિકનો આક્ષેપ મુજબ બ્રિજ પર પૂરતી સેફ્ટીની વ્યવસ્થા કરવામાં આવી નથી। બ્રિજ પર જાળી અને સુરક્ષા બેરિકેડિંગ ન હોવાના કારણે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। લોકોનો આરોપ છે કે બ્રિજ પરથી સીધા નીચે પટકવાનો ખતરો વધારે છે। તંત્ર દ્વારા માત્ર એક જ તરફ એ પણ એક જ જાળીનો ટુકડો લગાવવામાં આવ્યો છે। વારંવાર અકસ્માત છતાં તંત્ર દ્વારા આંકડા કાન કરી બેઠું છે। બલોલનગર હવે લોકો માટે ભયનો બ્રિજ બન્યો હોવાની ચર્ચાય છે। શું આટલી ઘટના પછી પણ તંત્ર હજુ શેની રાહ દેખી રહી છે? તંત્ર દ્વારા કેમ કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે। સમગ્ર મામલે એલ ડિવિઝન ટ્રાફિક દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલી છે। દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જો તમે અમારા આ અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો। ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો। દર્શક મિત્રો, આપ અમારા વિડીયો જોવો છો પણ તમે તેને શેર નથી કરતા, લાઇક નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા। એક અમને આપની એક વિનંતી છે કે તમે અમારા ચેનલને, અમારા વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, અને તમે કોમેન્ટ કરો કે જેથી કરીને અમને આગળ બીજા કયા વિષય પર વધુ વિડીયો બનાવવા છે તેની અમને ધ્યાન પડે। દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે તમે અમારી સાથે જોડાયેલો। નમસ્કાર।